વડોદરા એસએચજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે હાજર છું કે જ્યાં જે લોકોને અહીંયા લાવવામાં હતા તેમના પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમના સ્વજન આપણી સાથે છે. આપનું અહીંયા કોણ છે? મારી ભાણી છે, મારી બેનની છોકરી, મારી સગી ભાણી છે, અહીંયા આગળ છે. શું નામ છે અને શેમાં ભણતા, કયા ધોરણમાં? ઋત્વી શાહ નામ છે. સનરાઈઝ સ્કૂલમાં 4થા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને ત્યાંથી સ્કૂલમાંથી એ લોકોને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રવાસમાં આ એક દુર્ઘટના ઘટી, એમાં મારી ભાણીનું મૃત્યુ નિપજ્યું છે. બાળક હસતું ખેલતું ગયું હતું પિકનિક ઉપર અને આ ઘટના બની. શું એક કરુણ બાબત છે, બેદરકારી પણ? બેદરકારી બિલકુલ છે સાહેબ. બેદરકારીનું જ પરિણામ છે આ કે અત્યારે અમારે અહીંયા આગળ આવવાનો વારો આવ્યો છે. બાકી કોઈ જાતની સેફટી કોઈ જગ્યાએ કોઈએ રાખી નથી. સ્કૂલવાળાએ બી એમની મનમાની પ્રમાણે પ્રવાસો કર્યા, છોકરાઓને લઈને ગમે તેમ ગયા. કોઈ જાતની મંજૂરી, ડીઈઓની મંજૂરી લેવી પડે એ નથી લીધી. અને એના પછી જ્યારે ત્યાં આગળ પ્રવાસ કરવા ગયા, ત્યાં આગળ એ લોકોએ બોટિંગ કરવાનું નક્કી કર્યું, તો એમની સ્કૂલવાળાની બી જવાબદારી કહેવાય અને જે આ બોટિંગ કરાવતા હતા એ લોકોની બી જવાબદારી કહેવાય કે એટલીસ્ટ વધારે નહીં તો એમને લાઈવ જેકેટ પહેરાવીને છોકરાઓને બેસાડાય. બેદરકારી સ્કૂલની કે પછી બોટવાળાની? બંનેની છે ને સાહેબ. સ્કૂલવાળા જે ટીચર હતા એ ટીચરે બી એક પ્રિકોશનમાં એક સેફટી તો રાખવી જોઈએ ને કે ભાઈ છોકરાઓને અમે પહેલાં લાઈવ જેકેટ પહેરાવો એના પછી બેસાડીશું. એ સ્કૂલની બેદરકારી જ થઈ, ટીચરની બેદરકારી થઈ અને જોડે જોડે આ વસ્તુ થઈ કે જે બોટ ચલાવતા હતા એ ભાઈએ બી કોઈ જાતની ગણતરી રાખી ના, એનું પરિણામ આ વસ્તુ થઈ. અત્યારે જો કદાચ છોકરાઓને લાઈવ જેકેટ પહેરાઈને બેસાડ્યા હોત તો એક બી છોકરો અત્યારે આવી રીતે મરણ પથારીએ ના હોત. આ બાળકી એકની એક હતી? હા, મારી એકની એક ભાણી હતી. સરકાર પાસે શું અપેક્ષા? કારણ કે ફરિયાદ તો થઈ છે, તપાસના આદેશ પણ આપ્યા છે, પણ શું આગળ તમે શું ઈચ્છો? સાહેબ, આવા તપાસ ઓલરેડી ઘણી બધી ચાલે છે, જે બધાને ખબર છે. એ દુનિયા જાણે છે કે આવી ઘટનાઓ કેટલી થઈ છે અને કોણ કેટલી તપાસ કરી રહ્યું છે અને એનું શું રિઝલ્ટ આવે છે એ બધાને ખબર છે. અત્યારે આવે આની બી તપાસ કોણ કરશે, શું કરશે અને એનું શું રિઝલ્ટ આવશે એ ભગવાનના હાથમાં જ છે. સરકારના હાથમાં કશું હોય એવું લાગતું નથી. તમે કે બીજા પરિવારજનો આ મામલે કોઈ ફરિયાદ અલગથી કોઈ કરશો? હાલમાં અમારી એવી કોઈ જ મેન્ટલી પરિસ્થિતિ નથી કે એવું કંઈક અમે વિચારી શકીએ કે કંઈ કરવાની આવેદન કે કંઈ ગણતરી રાખી શકીએ. આ હતા જે બાળકીનું મોત થયું છે તેના પરિવારજન, જેમને સીધી રીતે દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. અને બેદરકારી સીધી રીતે સ્કૂલની અને જે બોટના સંચાલકોની જે છે તે પણ અહીંયા તેઓએ સ્પષ્ટતા કરી છે કે તેમની બેદરકારી છે, જેના કારણે આ ઘટના બની છે. અને જે બાળકી પિકનિક ઉપર ગઈ હતી તે બાળકી મોતના મુખમાં પેટાઈ છે. કેમેરામેન રાજેશ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, વડોદરા.